જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મર્યો છે એનું જન્મ નિશ્ચિત છે. આ એક ઘટમાળ અનંત કાળથી ચાલી જ રહી છે. આમાં અર્જુન તારે શોક કરવાની જરૂર નથી. આમાં તું કઈ જ કરનારો નથી. આ કુદરતનો આખો ઘટનાક્રમ છે. માણસ આવે જાય આવે જાય, આ આખું ચાલી જ રહ્યું છે. તું આમાં શોક કરીશ તો કઈ કરી શકવાનો નથી. જ્યાં ભાગવતજીમાં પણ વસુદેવજીએ સુંદર વાત કરી, મૃત્યુર જન્મ બતામ વીર દેહેન સહજા. કંસ જયારે મારવા ગયો ને દેવકીજીને, ત્યારે વસુદેવજી હાથ પકડ્યો ને કહ્યું તું મૃત્યુથી ડરે છે? અરે કંસ, મૃત્યુ તો માણસના જન્મની સાથે પેદા થાય છે. આટલી વસ્તુ માણસના ગર્ભમાં જ નક્કી થઈ જાય. આયુ કર્મ ચ વિત્તમ ચ વિદ્યા નિધનમેવ ચ પંચૈતાની સૃજ્યન્તે ગર્ભસ્થસ્ય દેહિના. માણસ માના કુખે આવે ને ત્યારે જ આ પાંચ વસ્તુ નક્કી થઈ જાય. આયુ કેટલું જીવન એને હશે નક્કી થઈ જાય. આયુ કર્મ, મોટો થઈને શું કરશે કર્મ નક્કી થઈ જાય. વિત્તમ, કેટલું ધન કમાશે એ પણ નક્કી થઈ જાય. વિદ્યા, કેટલું ભણશે એ પણ નક્કી થઈ જાય. અને નિધનમ, ક્યારે મરશે એ પણ નક્કી થઈ જાય. માણસ જન્મે ત્યારે જ મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ અને મૃત્યુનું સ્થળ આ ત્રણે નક્કી થઈ જાય. એમાં કોઈનું કઈ ચાલતું નથી. આ સહજ છે, આ અટલ સત્ય છે. આ સંસારનું કોઈ સત્ય હોય તો એ છે મૃત્યુ. સૌથી મોટું સત્ય. અને એટલે શોક કરવા યોગ્ય નથી. તું નહીં મારે તોય મરવાના છે, અને મરશે અને તું નહીં ઈચ્છે છતાંય જન્મ લઈને આવવાના છે. આ દુનિયાનો ઘટનાક્રમ છે જે અનંત કાળથી ચાલી રહ્યો છે. એમાં કોઈનું કઈ ચાલતું નથી. અને આ જ સંસારને સ્વસ્થ રાખે છે. વિચાર કરો, તમારા ઘરમાં કોઈનું મૃત્યુ જ ન થયું હોય, 7-7 પેઢીઓ એક જ ઘરમાં રહેતા હોય, શું થાય? અરે ઘરમાં 7-7 સાસુ. હસવામાં કોઈ કહેતું હતું, ક્યાંક સાંભળ્યું હતું, ગુરુ સીતાજીને પૂછ્યું કે વનવાસ તો રામને થયો, પછી તમારે જંગલમાં જવાની શું જરૂર છે? હસવાની વાત છે, શાસ્ત્રો સ્વાદમાં. ત્યારે એમણે કહ્યું કે પતિ વગર એકલા 3 સાસુ જોડે ઘરમાં રહેવું એના કરતા વનમાં જવું સારું. રામચંદ્ર વગર રહેવું, વિચાર તો કરો. સમાજને સ્વસ્થ, સંસારને સ્વસ્થ રાખવા માટે ક્યાંક કોઈ બાળકના જન્મની કિલકારીઓ થાય અને ક્યાંક કોઈ વડીલ વિદાય થાય. 5 વર્ષ, કોઈ 10 વર્ષ, કોઈ 25 વર્ષ નિશ્ચિત છે. ત્યાં યક્ષ પ્રશ્નમાં એક પ્રશ્ન આવ્યો ને, મહાભારતની ઘટના છે. જયારે વનવાસનો સમય હતો અને 5 પાંડવો જયારે વનમાં હતા, જલ લેવા માટે ગયા અને ત્યાં તળાવમાં એક યક્ષ રહેતો, અને જલ લેવા જાય એટલે યક્ષ કહે પહેલા મારા પ્રશ્નનો જવાબ આપો, અને જો જવાબ આપ્યા વગર જળ લેશો તો મૃત્યુને પામશો. કોઈ માન્યું નહીં. અર્જુને માન્યું, ના ભીમે માન્યું, નકુલ સહદેવ બધા મૃત્યુને પામે. યુધિષ્ઠિર આવે અને ત્યારે યક્ષે કહ્યું કે મહારાજ ઉભા રહો, પહેલા મારા પ્રશ્નનો જવાબ આપો પછી જલ લો. અને ત્યારે યુધિષ્ઠિર એક પછી જવાબ આપે. અને એ પ્રશ્નોમાં એક પ્રશ્ન છે કે આશ્ચર્ય, આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય શું છે? અને ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય એ જ છે, દરેકને ખબર છે કે એક દિવસ જવાનું છે, છતાં એ રીતે જીવે છે જાણે અમર પટ્ટો લખાવીને આવ્યો. આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય. સિકંદર પણ જયારે નીકળ્યો ને ત્યારે કહીને ગયો કે હું મરું ને ત્યારે મારી જયારે સ્મશાન યાત્રા નીકળતી હોય ત્યારે મારા આખા શરીરને બાંધજો, પણ બંને હાથ કફનની બહાર રાખજો, જેથી આખી દુનિયાને ખબર પડે કે આ દુનિયા પર રાજ કરનારો સિકંદર એ પણ જયારે દુનિયાથી વિદાય લઈ રહ્યો છે ત્યારે ખાલી હાથે જઈ રહ્યો છે. અને આ જ્ઞાનને જાણ્યા પછી સંસારમાં બીજું કાંઈ પણ જાણવા બાકી નહીં. કારણ કે જે તત્વને જાણી જાય એ પદાર્થને જાણી જાય, પદાર્થથી જે નિર્માણ થયું એ પાત્રને જાણી જાય. એટલે જે વિજ્ઞાન રૂપ જ્ઞાન હું તને કહેવા જઈ રહ્યો છું. ઉપનિષદમાં એવી કથા આવે, શ્વેતકેતુ અને ઉદ્દાલકની વાત. શ્વેતકેતુ વિદ્યાભ્યાસ કરીને આવ્યો ને સાથે જ્ઞાનનો ભાર લઈને આવ્યો. એવું બધું જ જાણી પિતા પાસે આવ્યો, ઘરે સર્વજ્ઞ જાણે થઈને આવ્યો હોય એવો અહંકાર લઈને આવ્યો. પિતાએ પુત્રને તો જોયો,
જ્ઞાનનો પ્રકાશ જોયો, પણ માથે અહંકારનું પોટલું જોયું. પિતાને થયું આ તો જ્ઞાન ભાર બની ગયું છે, ઉદ્ધારક નથી રહ્યું. પરીક્ષા કરી પુત્રની. પુત્રને કહ્યું કે તું શું ભણીને આવ્યો? કહ્યું પિતાજી બધું જ ભણી લીધું, બધું જ જાણી લીધું. પિતાએ કહ્યું તું એવું કઈ જાણે છે કે જે જાણવાથી બધું જાણી લેવાય? પુત્ર આશ્ચર્યમાં પડ્યો. બધા ગ્રંથો વાંચ્યા તો ખરા, બધી વિદ્યાનો અભ્યાસ તો કર્યો, પણ એવું કઈ જાણવાનું કે જેનાથી બધું જ જાણી લેવાય, એવું તો શું? ધાર્યો. પિતાની આગળ વિનંતી કરી આપ બતાવો. અનેક રંગના માટલાઓ પડ્યા હતા બાજુમાં માટીના. અને પિતાએ કહ્યું જો બેટા, જુદા જુદા રંગ છે, જુદા જુદા આકાર છે, પણ જે માટીને જાણી લે તો આ બધા માટલાને તું જાણી લઈશ. એમ જે ક્ષણે તું પરમાત્માને જાણી લઈશ કે જેનાથી આ સર્વનું સર્જન થયું છે, એક બીજને જાણી લે તો આખા વૃક્ષનો તને પરિચય થઈ જાય. કારણ કે બીજમાં વૃક્ષ છુપાયેલું છે, એ બીજમાં દેખાતું નથી, પણ જ્યારે આને વાવવામાં આવે ત્યારે ભણકા ફૂટે અને વિશાળ વૃક્ષ બને. એમ આખા સૃષ્ટિ બ્રહ્માંડનું બીજ કે જેમાંથી આ આખાનો ઉદય થયો છે, એવા પરમાત્મા છે. અને પરમાત્માને તત્વથી તું જાણીશ તો દુનિયાનો કોઈ વિષય એવો નહીં રહે કે જે તારે જાણવાનું બાકી. અહીંયા પ્રભુએ કહ્યું હજારોમાં કોઈ એક મનુષ્ય મને તત્વથી જાણે છે, અને મને જે જાણે છે તત્વથી, જે મારે પરાયણ થઈ તત્વથી મને જે જાણી લે, યથાર્થ રૂપે જાણી શકે છે, કોઈ હજારોમાં કોઈ એક હોય છે. હું સુલભ નથી, દુર્લભ છું. આગળ પ્રભુ એનો જ વિસ્તાર કરતા કહે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર, આ આઠે પ્રકારની પ્રકૃતિ, ભૂમિ રાપો નલો વાયુ કંપનો બુદ્ધિ રેવચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ રષ્ટધા. આ આઠે પ્રકારની પ્રકૃતિ અને આઠ પ્રકારના ભેદ ની તો અપરા એટલે કે જડ પ્રકૃતિ. અને હે મહાભાવો, આના સિવાય જેનાથી આખું જગત બને છે, જેને મેં ધારણ કરી, જગતને ધારણ કરાય છે, એવી મારી જીવ રૂપા પરા પ્રકૃતિ, ચેતન પ્રકૃતિને તું ઓળખ. પરા અને અપરા પ્રકૃતિની વાત કરી. જે જડ પ્રકૃતિ છે અને જે ચેતન પ્રકૃતિ છે, જડ અને ચેતનતા આ બંને મારી પ્રકૃતિઓ. આગળ 6થા શ્લોકમાં પરમાત્મા આ જડ અને ચેતન મારાથી ઉત્પન્ન થાય છે. હું આખા જગતનો પ્રભવ પ્રલયસ તથા, મારામાંથી જ બધું ઉત્પન્ન થાય છે અને મારામાં જ બધું લય થાય છે. આ સમગ્ર જગતનું મૂળ કારણ હું પોતે છું. બ્રહ્મમાંથી આ બધું પેદા થયું. આત્મકૃતે પરિણામાત વેદને કહા. ભગવાન મટીરિયલ ક્યાંથી લાવ્યા? તો કે ના, ગળાનું જે માટી ઉપાદાન કારણ કહેવાય વેદાંતના શબ્દોમાં, અને કુંભાર ગળો બનાવનાર એ નિમિત્ત કારણ કહેવાય. તો પૂછ્યું કે આ જગત બન્યું શેમાંથી અને બનાવ્યું કોણે? તો ભગવાન કહે આનું નિમિત્ત ઉપાદાન કારણ હું પોતે. ભગવાન જ આ જગત રૂપે પરિણમિત થયા, એને મટીરિયલ બહારથી નથી લાવવું પડતું. ભગવાન જ આત્મકૃતે પરિણામ અને ભગવાને જ બનાવ્યું. પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું, સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું, તપસ્વીઓમાં હું તપ છું. આમ પ્રભુ સર્વમાં પોતાને મૂળ રૂપે ગણાવતા બલમ બલવતામ ચાહમ કામ રાગ વિવર્જિતમ ધર્મા વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. 11મા શ્લોકમાં પ્રભુએ કહ્યું ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોની આસક્તિ તથા કામના વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું. સૌ જીવોમાં ધર્મને અનુકૂળ, શાસ્ત્રોને અનુકૂળ કામ પણ હું છું. ધર્મ અર્થ કામ મોક્ષ રૂપ પ્રભુ જ છે, એમ આપણે ત્યાં કહ્યું છે. આગળ 14મા શ્લોકમાં પ્રભુ કહેવા લાગ્યા આ બધે જ હું છું. તો જીવ પૂછે, અર્જુન પૂછે તો આપ દેખાતા કેમ નથી? એનું કારણ બતાવતા પ્રભુ કહે, અને એને તરવી બહુ અઘરી છે. જે હોય એને ઢાંકે, જે નથી એને બતાવે, એનું નામ જ માયા છે. તો આને તરે કોણ? મામે વયે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. જે મારા છે, જે મને સમર્પિત થાય છે, એ જ આ માયાને તરી શકે છે.
આ માયારૂપી જાળ પ્રભુએ સંસારમાં નાખી, જેમ માછલી પકડનારો જાળ નાખે ને, અને જાળ નાખે એટલે જેટલી માછલીઓ આમ દૂર ભાગે બધી જાળમાં ફસાઈ જાય. પણ હોશિયાર માછલીઓ હોય ને, એ છાની માની આવી માછી મારના પગ પાસે ઉભી રહી જાય. મામે વહી પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ, જો મેરે હો ગયે વહી બચ જાતે. એટલે જ આપણે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે ઠાકોરજી આગળ બોલી, હે કૃષ્ણ હું તારો છું. પંચાક્ષર મંત્ર બોલવામાં આવે અને પ્રભુ આગળ વિનંતી કરવામાં આવે, હું તારો છું, હું તારો છું, હું તારો છું. અને જ્યારે જીવ સમર્પિત થાય અને ઠાકોરજી જેનો હાથ પકડી લે, પ્રભુ કે હું તો તારનારો છું, તું મારો થા, હું તારનારો થા. પ્રભુ જ્યારે દિવાળીના દિવસો આવે ત્યારે યશોદાજી સાથે દીપ દાન કરવા યમુનાજીમાં આવે, દીપક પ્રગટાવે ને યમુનાજીમાં યશોદાજી એમ પધરાવે અને ઠાકોરજી કમર સુધીના જળમાં ઉભા રહી. તરતો તરતો જે દીવો પ્રભુની સામે આવે ને, યમુનાજીમાંથી લઈને બહાર મૂકી દે, પાછો આવે તો પાછો લઈને બહાર મૂકી. યશોદાજી ક્યાં કરે છે? શું લાલચ? હું તરાવું છું અને તરતા તરતા જાય છે, તું ઉચકીને બહાર કેમ મૂકી દે છે? પ્રભુ કહે યશોદાજીને, આ તો પુષ્ટિ અવતાર છે મારો. જે આડા અવડા જાય એમની જવાબદારી મારી નહીં, પણ તરતા તરતા તણાતા તણાતા મારી સામે જે આવે એને તારવાનો સંકલ્પ લઈને હું આવેલું છે. આડા અવડા જાય એની જવાબદારી નથી. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે, जितनी रवि छाया की कहीं का इतने दोष हमारे. दोषो तो अनेक છે, પણ જેવા છીએ એવા તારા છીએ એટલું અમે જાણીએ. બસ જીવનમાં આટલું પણ યાદ રહી જાય ને, શુદ્ધ કરવા જઈશું તો જીવન શુદ્ધ થવામાં જ જતું રહે. પણ જેવા છીએ એવા શરણે જતા રહીશું તો આ માં જ કીચડમાં પડેલા દીકરાને પોતાના પાલવથી ચોખ્ખો કરી. એ ભરોસો ભગવાન પર છે. કીચડમાં પડ્યો હોય, ખૂપાતો હોય દીકરો, અને ગમે તેટલી તૈયાર થઈને માં ઊભી હોય ને, ત્યારે એ કપડા બગડે, ઘરેણા બગડે એની રાહ નથી જોતી. મારો દીકરો ડૂબી ન જાય એની ચિંતા કરે અને કૂદકો લગાવીને બહાર કાઢી. એમ પ્રભુ તો પરમ પવિત્ર છે, નિર્દોષ છે, માન્યું. પણ આપણે સંસારના કીચડમાં ખૂપાવા લાગીએ અને કહીએ, માં હું તારો દીકરો છું, અને માં હાથ પકડીને ખેંચી, પરમાત્મા હાથ પકડીને સંસારના દલદલમાંથી ખેંચી. મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. આમ કહેતા 15મા શ્લોકમાં આગળ પ્રભુ તે મને જાણતા નથી, કારણ કે માયા વડે એમનું જ્ઞાન હરાઈ ગયું છે. જેના મસ્તક પર માયા બેસી જાય એ મારી પાસે આવી શકતો નથી, કારણ કે માયા એને ભય પેદા કરે, ભય પેદા કરે. અને એ ભય માયાથી મુક્ત થવા શું કરવું? કે મારું શરણું લેવું, મને પુકારવું, તો જ માયાથી મુક્ત થઈ શકાય. જેમ તમે કોઈના ઘરે જાઓ, બીજા ભાઈના ઘરે ગયા, ઝાપો બંધ છે, એમને કૂતરું પાડેલું છે, અને જ્યાં દરવાજો ખોલવા જાવ એટલે કૂતરું બસવાનું શરૂ કરે. તમને બીક લાગે, અરે બચકું ના ભરી લે, એટલે તમે શું કરો? બૂમ પાડો, વિજયભાઈ બૂમ પાડો. એટલે એ શું કરે? કૂતરું બસે છે, ટોમી અહીંયા આવો. એટલે કૂતરું ધીમે 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 આવીને એમના પગ પાસે બેસી જાય અને તમે દરવાજો ખોલીને અંદર ઘૂસી. એમ જ તમે પરમાત્માને મળવા જાઓ એટલે એમાં માયારૂપી કૂતરું આવીને ભસવા લાગે, તમે ગભરાઈ જાઓ, અંદર એના લોકમાં પ્રવેશ ન કરી શકો. એટલે તમે કરો શું? હે હરી, હે હરી. એટલે પ્રભુ શું કે? માયા. એટલે પેલી ધીમે ધીમે આવી પ્રભુના ચરણે બેસી જાય અને તમને અંદર પ્રવેશ મળી જાય. ભગવત નામનો પોકાર, ભગવાનના નામનું ઉચ્ચારણ કરો એટલે માયા સરકી જાય અને તમે તરી જાઓ. આ માયાથી જેનું જ્ઞાન ઢંકાયેલું છે એ મને ભજી શકતો નથી. મને કોણ ભજે છે? કેટલા પ્રકારના ભક્તો છે એને સમજાવતા પ્રભુ એક બાજુ કર્મ સંન્યાસની આપ વાત કરો છો, બીજી બાજુ કર્મયોગની વાત કરો છો. મારે કરવું શું? આપ મને આજ્ઞા કરો કે મારે શું, મારા માટે કલ્યાણકારી શું છે? આપે એકવાર કર્મ સંન્યાસની વાત કરી કે અનાસક્ત ભાવે આત્મામાં સ્થિત થઈને કર્મ કરવું, ક્યાંય મોહ નહીં રાખવું, અહંકાર સમાપ્ત કરી દેવો અને આમ કર્મ સંન્યાસી બનીને કામ કરવું. બીજી બાજુ કર્મયોગની વાત કરી કે મને જે પ્રિય ભગવત પ્રીત્યર્થ કર્મ કરવા એ કર્મયોગ. ભગવત આજ્ઞા, શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે ભગવત પ્રીત્યર્થ કર્મ કરવા. તો મારા માટે શું કલ્યાણકારી છે? મારા માટે કયું સાધન હિતકારક છે? પ્રભુ આપ મને જણાવો. અને ત્યારે પ્રભુ બોલ્યા,
આ બંને પરમ કલ્યાણ કરનારા છે એમ પરમાત્માએ કહ્યું. પરંતુ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ના સાધન સરળ છે, સુગમ છે, એટલે તારા માટે શ્રેષ્ઠ છે. અનાસક્તિ કેળવવી અઘરી છે એ કર્મ સંન્યાસ, એ ક્યાંય આસક્તિ ન રહે, ઇન્દ્રિયોનો નિગ્રહ મન દ્વારા થઈ જાય, આત્મામાં સ્થિત થઈ જવું અને ક્યાંય મન ન લાગાવું, અનાસક્ત થવું એ કઠિન. કારણ કે મન છે ને ક્યાંક આસક્ત થવાય છે, એને ક્યાંક કોઈ પલટે બેસવું છે, આમ નહીં તો આમ, એ વચ્ચે નથી રહી શકતું. અને એટલે મારા માટે કર્મ કરવું, કર્મ યોગ કરવો એ સરળ છે. કારણ કે માણસને કંઈ પણ કરવું હોય તો જોઈએ કોના માટે કરવું છે, શું કરવું છે. આ બે વસ્તુ એના જીવનમાં મન આ પ્રશ્ન કરે જ છે. એટલે બધેથી મન લઈ લેવું એ તો બહુ અઘરું થઈ જાય. પણ મનને કોઈ ખેતીએ ટીકાડવું સહેલું છે. મનને કોઈ સબ્જેક્ટ જોઈએ છે, એના વગર મન રહી શકતું નથી. અને એટલે ભગવાન કહે છે કે અનાસક્ત થઈ જવું કઠિન પડશે. કર્મયોગી થા, મારા માટે કર્મ કરનારો થા. એમ કહેતા જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે કે ન તો કસાયની આકાંક્ષા કરે, તે કર્મયોગી સદાય સંન્યાસી સમજવા યોગ્ય છે. કારણ રાગ દ્વેષ દ્વંદ્વ વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જે કોઈનો દ્વેષ કરતો નથી, જેને કોઈ આકાંક્ષા નથી, એ કર્મયોગી છે, એ સંન્યાસી સમાન છે. જેને કોઈની અપેક્ષા ન હોય એ સંન્યાસી. અપેક્ષા જ માણસને સંસારી બનાવે છે. અને આવો અપેક્ષા વિનાનો, દ્વંદ્વ વિનાનો વ્યક્તિ સર્વ સંસારના બંધનોમાંથી મુક્ત થઈ જતો હોય. કારણ કે માણસ પોતે સંસારને પકડી રાખે છે, સંસાર માણસને પકડી રાખતું. તમે આસપાસ જેટલી પણ વસ્તુઓ જુઓ, તમારા મને એમને પકડી રાખી છે, એમણે તમને નથી પકડી રાખી. કાર ક્યારે તમને એમ કહેશે કે અઠવાડિયું થઈ ગયું, મને તો ચલાવી જ નથી, હવે તો ચલાવો. કાર ક્યારે કે આપણને એમ થાય કે આટલા દિવસ થયા નથી ચલાવી, લાવ ચલાવી. ધન ક્યારે તમને એમ કે મને તો વાપર્યું જ નથી, આટલા સમયથી બેંકમાં પડ્યું. મૂળ વાત આપણે જ આ બધું પકડી રાખ્યું છે. અને આપણને એમ લાગે છે કે આ બધાએ આપણને પકડી રાખ્યું. તો જે અનાસક્ત થઈ જાય, અનપેક્ષ થઈ જાય, એ સંન્યાસી છે. એમ આગળ કહેતા ચોથા શ્લોકમાં